મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે. આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. તો મોંઘવારી ભથ્થાને લઈને આજના રોજ એક મહત્વની અપડેટ સામે આવી છે. તેમ કહી શકાય કે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે. આજના વિડીયોમાં આપણે જાણીએ કે મોંઘવારી ભથ્થામાં ક્યારે અને કેટલો વધારો જોવા મળી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો પણ પૂરો થઈ ગયો અને હવે અડધો એપ્રિલ મહિનો પણ વીતી ગયો છે. પણ હજુ સુધી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળતું મોંઘવારી ભથ્થું તેમજ મોંઘવારી રાહત ને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા માટે સરકારી કર્મચારીઓની ધીરજ હવે ધીરે ધીરે ખૂટતી દેખાઈ રહી છે. એવામાં સરકારી કર્મચારીઓના સંગઠનોએ આજે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. આજે ગુરુવાર એટલે કે 16 એપ્રિલના રોજ સરકારી કર્મચારીઓ ડીએ, મોંઘવારી ભથ્થા અને પેન્શનરો ટીઆર મોંઘવારી રાહતની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. કર્મચારીઓ રસ્તા પર પણ ઉતરી રહ્યા છે. કર્મચારીઓને કઈ બાબતનો ડર છે? તો એક સંગઠનના પદાધિકારી એ એનડીટીવીને જણાવ્યું છે કે સીસીજીઈડબ્લ્યુ કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એ વિરોધ પ્રદર્શનનો નિર્ણય લીધો છે. આ વિરોધમાં અનેક વિભાગોના કર્મચારીઓ સામેલ થવાના છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે અનેક વર્ષોમાં પહેલીવાર આટલો વિલંબ થતો દેખાઈ રહ્યો છે. મોંઘવારી ભથ્થાની હજુ સુધી કોઈ જાહેરાત ના થતા તેમના મનમાં એક આશંકા પણ ઊભી થઈ રહી છે કે ક્યાંક કોરોના કાળની જેમ ડીએ ફ્રીજ ના કરી દેવાય. સીસીજીઈડબ્લ્યુ એ આ મામલે વિરોધ પ્રદર્શનનો નિર્ણય લીધો છે અને આ અંગે કેબિનેટ સેક્રેટરીને પણ જાણ કરવામાં આવી રહી છે. તેમના પત્રમાં સંગઠને લખ્યું છે કે સીસીજીઈડબ્લ્યુના સભ્યો 16 એપ્રિલ 2026ના રોજ પોતાના કાર્યસ્થળે બપોરે રિસેસના સમયે લંચ ઓવર વિરોધ પ્રદર્શન કરશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રદર્શન પાછળ એકમાત્ર માંગણી છે 1 જાન્યુઆરી 2026થી લાગુ થનાર ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરની તાત્કાલિક જાહેરાત કરવામાં આવે. અનેક વિભાગના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે, આ રેલીમાં જોડાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનેક વિભાગોના કર્મચારીઓ આ પ્રદર્શનમાં જોડાઈ શકે છે, જેમાં આવકવેરા વિભાગ, ડાક વિભાગ, કૃષિ વિભાગ, બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેવા વિભાગોના કર્મચારીઓ સામેલ છે. કર્મચારીઓની મુખ્ય ચિંતા ડીઆરમાં થઈ રહેલા વિલંબને લઈને છે. 2016માં 7મા પગાર આયોગની શરૂઆત પછી ડીએ વધારાની જાહેરાતો સામાન્ય રીતે સમયસર અથવા તો થોડી વિલંબથી પણ થતી રહી હતી, પરંતુ આ વખતે નક્કી સમય મર્યાદા વીતી જવા છતાં પણ કોઈ જાહેરાત થઈ નથી કે કોઈ આશ્વાસન પણ આપવામાં આવ્યું નથી. એટલે કે આ વિષય પર કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. સંગઠનોએ નાણામંત્રીને પત્ર પણ લખ્યું છે. મોંઘવારી ભથ્થામાં વિલંબને લઈને થઈ રહેલી ચિંતાઓ વચ્ચે બે અન્ય મોટા અપડેટ્સ એ છે કે અલગ અલગ સંગઠનોએ આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યા છે. કર્મચારીઓ અને પેન્શનર્સના સંગઠનો સીસીજીઈડબ્લ્યુ કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ અને એઆઈએનટીએસસીએફ ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશને નાણામંત્રીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા અને જલ્દીથી ડીએ વધારાની જાહેરાત કરવાની અપીલ સુદ્ધા પણ કરી છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના અધ્યક્ષ મનજીતસિંહ પટેલે જણાવ્યું છે કે નાણામંત્રીને લખેલા પત્રમાં આ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ વિલંબથી કર્મચારીઓના મનોબળ પર ખરાબ અસર પડી રહી છે. તેમણે તેમ પણ કહ્યું છે કે આ વિલંબને કારણે કર્મચારીઓમાં એ પણ ડર બેસી ગયો છે કે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયે જેવી રીતે મોંઘવારી ભથ્થું ડીએ ફ્રીઝ કરવામાં આવ્યું હતું, તેમ આ વખતે પણ ક્યાંક મોંઘવારી ભથ્થું સ્થગિત ના કરી દેવાય. બીજી તરફ સીસીજીઈડબ્લ્યુના મહાસચિવ એસપી યાદવે પણ નાણામંત્રીને પત્ર લખ્યો છે. તેમાં સંગઠને કહ્યું છે કે સામાન્ય રીતે જાન્યુઆરીથી લાગુ પડતા ડીઆરની જાહેરાત માર્ચના છેલ્લા અઠવાડિયે થઈ જતી હોય છે.
અને એપ્રિલના પહેલા અઠવાડિયામાં 3 મહિનાનું બાકીની રકમનું એરિયસ પણ મોટા ભાગે મળી જતું હોય છે. પરંતુ આ વખતે અત્યાર સુધી આવું ના થવાથી કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ભારે અસંતોષ અને આશંકાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ડીએ 58% વધીને 60% કે વધુમાં વધુ 61% જેટલું થઈ શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને મૂળ પગારના 58% મોંઘવારી ભથ્થું મળે છે. આ વખતે 2 થી 3% વધારાની આશા છે. તેના પછી તે 60 થી 61% સુધી પહોંચી શકે છે. ઘણા કર્મચારીઓને આશા હતી કે માર્ચની શરૂઆતમાં હોળીની આસપાસ જાહેરાત થઈ જશે, જેમ કે અગાઉના વર્ષોમાં પણ અવારનવાર થતું આવ્યું છે. પરંતુ હવે જ્યારે એપ્રિલ પણ અડધો વીતી ગયો છે, ત્યારે પણ આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. આ વિલંબની અસર પેન્શનરો પર પણ પડી રહી છે, કારણ કે મોંઘવારી રાહત બિયારણની જાહેરાત પણ ડીએમાં થતા સુધારા સાથે જ જોડાયેલી હોય છે. ડીએમાં અગાઉ ઓક્ટોબર 2025માં વધારો કરવામાં આવ્યો હતો અને તે જુલાઈ 2025થી લાગુ થયો હતો. કર્મચારીઓને તે સમયગાળાનું બાકીનું રકમ એરિયસ પણ મળી ચૂકી છે. પરંતુ જાન્યુઆરી 2026થી લાગુ થનારો મોંઘવારી ભથ્થામાં વધારાની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે ક્યારે અને શું નિર્ણય લેશે. ધન્યવાદ.